क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल ना प्रायोजक छे ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન સ્વાગત આપ સૌ કોઈનું ક્લોઝિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ તૈયાર છે આજના કન્સોલિડેશન વાળા દિવસનો અંત લાવવા માટે થઈને। આવો સમજીએ ભારતીય માર્કેટ્સના ક્લોઝને। શરૂઆત હેડલાઇન્સની સાથે। માર્કેટમાં નાની રેન્જ સાથે કારોબાર। નિફ્ટી 50 અંકની નબળાઈ સાથે 24,620ના સ્તર નજીક। બેંક નિફ્ટી 53,500 પર ફ્લેટ। એફએમસીજી મેટલ આઈટી કંપનીથી દબાણ। डाउ फ्यूचर्सમાં 40 અંકની નબળાઈ। યુરોપિયન માર્કેટમાં મજબૂત ઓપનિંગ। એશિયન માર્કેટમાં મિશ્ર કારોબાર સાથે થયું ક્લોઝિંગ। મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં સતત 12મા દિવસે તેજી। કલ્યાણ જ્વેલર્સ અને એન્જલ વન વાયદા બજારના ટોપ ગેઇનર્સ। કેમ્સ, ડેલિવરી અને આઈટીઆઈ 4 થી 13% ઉપર। એફએમસીજી શેરમાં ભારે ઘટાડો। એચયુએલ અને ટાટા કન્ઝ્યુમર નિફ્ટીના ટોપ લૂઝર્સ। બ્રિટાનિયા, મેરિકો, નેસ્લે અને ગોદરેજ કન્ઝ્યુમરમાં ભારે ઘટાડો। મેટલ શેરમાં તેજીની ચમક ઘટી। હિન્દાલ્કો નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ। હિન્દુસ્તાન ઝિંક, વેદાંતા અને ટાટા સ્ટીલમાં પણ વેચવાલી। અને આ સાથે જાઓ સીધા જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર। સમજીએ ભારતીય માર્કેટ્સમાં આજે જ્યારે ઠંડુ ક્લોઝ જોવા મળી રહ્યું છે। એકદમ રેન્જ બાઉન્ડ કારોબાર છે। તમને યાદ હોવું જોઈએ આજે દિવસની શરૂઆતમાં જે આપણે ચર્ચા કરી હતી લેવલ્સ સપોર્ટ તરીકે, તે લેવલ્સ ઇન્ટેક્ટ થઈ રહ્યા છે। જ્યાં રેઝિસ્ટન્સની વાત કરી છે તે રેઝિસ્ટન્સ પણ ઇન્ટેક્ટ થઈ રહ્યા છે અને ઓવરઓલ પરિસ્થિતિ સીમિત દાયરાની તમને યથાવત રહેતી જોવા મળી રહી છે। તો આ બધા જ સંકેતોની સાથે આવો શરૂઆત કરીએ। સમજીએ નિફ્ટીનું આજનું સેટઅપ। મેં જેમ તમને શરૂઆતમાં કહ્યું હતું કે 24,550 500 આસપાસના સ્ટ્રોંગ સપોર્ટ છે અને એ જ પ્રમાણે આ જે સપોર્ટ છે તેને મેઇન્ટેન કરીને રાખ્યા। અત્યારે પણ જો આપણે વાત કરીએ તો ઓલમોસ્ટ આ જ રેન્જને આસપાસ તમને કારોબાર બનતો જોવા મળશે। તો પરિસ્થિતિ સૌથી પહેલાં તો 627 પર કારોબાર છે। એટલે હજુ પણ આવતીકાલ માટે 24,550 તમારા માટે મહત્વનું લેવલ બનતું જોવા મળી રહ્યું છે। નજર અહીંયાથી ખાસ રાખવાની રહેશે। હવે ઉપરના સ્તરો પર રેઝિસ્ટન્સ શું બની રહ્યું છે તેની પણ આપણે અહીંયાથી વાત કરી હતી કે 24,750। હવે એ પણ તમારું ઇન્ટેક્ટ થઈ રહ્યું છે। 2 દિવસ તમે ત્યાંથી રિજેક્શન જોયું છે। પહેલો દિવસ, બીજો દિવસ, ગુરુવાર, શુક્રવાર અને સોમવારે પણ આ રેન્જને તમે નીચે જ છો। એટલે જ્યાં સુધી 24,750ને ઉપર નહીં જાઓ ત્યાં સુધી તેજી નથી। 24,550ને નીચે નહીં જાઓ ત્યાં સુધી મંદી નથી। આ બંને લેવલ્સ સવારે જે વાત કરી બંને ઇન્ટેક્ટ થઈ ગયા છે। ઓકે, પ્રોબ્લેમ સોલ્વ। પણ હા, 24,500 આપણે જો તોડીએ છીએ 500-550 આસપાસ, તો પછી આજે મૂવિંગ એવરેજીસનું કન્જંક્શન બની રહ્યું છે જે ઓલમોસ્ટ 24,400 પર થાય છે। તે આવવાના ચાન્સ ખરા, બીજા 150 પોઈન્ટ। સો સપોર્ટ ફર્ધર તમે ટેસ્ટ કરવા માટે નીચે એક વખત આવી શકો છો, તે પણ ધ્યાન પર રાખીશું। આવો 15 મિનિટના ચાર્ટ પર। 15 મિનિટના ચાર્ટ પર નિફ્ટીમાં તમને જોવા મળે છે એકદમ કન્સોલિડેશન। મેં ટ્વિટર પર લખ્યું છે કે ઠંડીમાં ઠૂઠવાઈ ગયા માર્કેટ। તો એ પ્રમાણે જ કન્સોલિડેશનમાં છે। એકદમ નાની રેન્જમાં તમને કારોબાર આજે જોવા મળ્યો। દિવસની શરૂઆત થોડી પોઝિટિવ થઈ। ન્યૂનતમ સર્વથી સારું બાઇંગ આવ્યું હતું પણ ત્યારબાદ તમને શાર્પ સેલિંગ આવતું જોવા મળ્યું। સેલિંગથી ફરી એકવાર સપોર્ટ લઈને તમે ઉપર આવ્યા। પણ આ જ ટાઈમ પાસ ઝોનમાં તમે છો। નિફ્ટીના તમારા ડેઝ લો છે 580, એટલે આપણા 550ના સપોર્ટને તમે જાળવી રાખ્યો અને ઉપરના સ્તરો પર 24,700 એટલે કે 750ના આપણા રેઝિસ્ટન્સને પણ જાળવી રાખ્યો। તો રેન્જ આ જ છે, કોઈ ચેન્જ નથી। 24,750 24,550 આ જ રેન્જમાં ટાઈમ પાસ તમે જોઈ રહ્યા છો। અને અત્યારે પણ તમે જુઓ જે ડેઝ લો બન્યા હતા, ઇનફેક્ટ 550 તરફ જવાની ફરી એકવાર કોશિશ હતી, ત્યાંથી ફરી એકવાર તમે ઉપર આવી ગયા છો 600-607 આસપાસ। ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ બીકોઝ હવે જ્યારે સાપ્તાહિક એક્સપાયરી ધીરે ધીરે આગળ વધી રહી છે। 24,700 પર બહુ મોટું કન્સોલિડેશન કોન્સન્ટ્રેશન, ઇનફેક્ટ મારે કહેવું છે કન્સોલિડેશન તો પહેલાંના ચાર્ટમાં હતું, કોન્સન્ટ્રેશન સૌથી વધારે ઓપન ઇન્ટરેસ્ટ તમારા જોવા મળી રહ્યા છે। ઇનફેક્ટ તમે જુઓ જ્યારથી બેંક નિફ્ટીમાં તમારી મંથલી એક્સપાયરી આવી ગઈ છે, વીકલી એક્સપાયરી બંધ થઈ, ઓપન ઇન્ટરેસ્ટ જુઓ બહુ જબરદસ્ત વધવા લાગ્યા છે નિફ્ટીમાં। આજે 1 કરોડને ઉપર તમારો ઓવાઈ નીકળી ગયો આજે ને આજે જ।
અને તમારું નેટ ઓપન ઇન્ટરેસ્ટ જે છે નિફ્ટીનું તે ખાસું વધી ચૂક્યું છે. કોન્સન્ટ્રેશન વધારે છે, લોકોએ અહીંયા ખાસ પોઝિશન બનાવી છે. સામે સપોર્ટ ક્યાં છે? એક તો 600 પર થોડો પિંક એટલે કે આ પુટમાં સપોર્ટ છે, 500 પર પણ સપોર્ટ છે, પણ આટલો કોન્ફિડન્સ નથી જેવું કોલ રાઇટિંગમાં કોન્ફિડન્સ છે. પુટ રાઇટિંગમાં એવો કોન્ફિડન્સ નથી. એ 24,000 પર છે જે સ્ક્રીનથી બહાર છે. હવે આ એક ચેલેન્જ બને છે ઉપર. બીજી ચેલેન્જ તમારા માટે બને છે તે છે 24,800 અને પછી 25,000. તો આ ઉપરના સ્તરો પર લેવલ્સ ક્લિયર છે. 700 ને ઉપર ટકવું નથી નિફ્ટીને, તે વાત ક્લિયર જોવા મળી રહી છે. આપણે ત્યાંથી જ રિજેક્શન જોઈ રહ્યા છીએ. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પર. ચેન્જ પર નજર કરીશું તો તમને જોવા મળશે અહીંયાથી ખાસ જ્યારે ઉપલા સ્તરોથી તમે પ્રોફિટ બુકિંગ આવતા જુઓ છો, અહીંયા કોલમાં મેજર કોન્સન્ટ્રેશન આવ્યું છે જે છે 24,600, 24,650, 24,700 તો છે જ. આજે 70 લાખથી વધુ કોલ આવ્યા છે. તો આવી સ્થિતિમાં બહુ મોટું કોન્સન્ટ્રેશન તમારું 24,700 પર છે. જો ભૂલે ચૂકે 24,700 ને પાર નીકળી ગયા તો જબરદસ્ત તેજી તમને આવતી જોવા મળશે, તે વાત પાકી. અને જો તમે ભૂલે ચૂકે 500ના સપોર્ટ છે તેને તોડી દીધું જે આ લેવલ થાય છે તો પછી ફર્ધર તમે વેચવાની જોશો. વાર્તા પૂરી. આવો હવે બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીમાં શું થઈ રહ્યું છે તે સમજીએ. પહેલા ડેલી ચાર્ટ્સ. અહીંયા પણ રેન્જની વાત કરી હતી આપણે, અને એ રેન્જ આ સપોર્ટ તરીકે તમારી જે છે તે ખાસ બનતી હતી. એ સપોર્ટ એરિયા હજુ પણ ઇન્ટેક્ટ છે. લેવલ થાય છે એક્ઝેક્ટ 53,200 આસપાસ. એટલે એક વખત આ લેવલ ધ્યાન પર રાખવું જરૂરી. આમ તો 250 છે, પણ હું તો પણ બેનિફિટ ઓફ ડાઉટ આપીને 200 આપું છું. તો 53,200 જળવાવું જરૂરી છે. અત્યારે તમે જુઓ ઇન્ટ્રાડે લો તમારા 326ના બન્યા એક્ઝેક્ટ. 200થી થોડા ઉપર તમે ત્યાં જ સપોર્ટ લઈ રહ્યા છો. ઉપર અહીંયા ટોપ 1, 2, 3 વખત ટોપ બનતી જોવા મળી અને ઉપરના સ્તરો પર 54,500 સીધો જે રેકોર્ડ હાઈ તમારા બને છે તે તમારા માટે અવરોધ. સો આ ડેલી ચાર્ટ્સમાં એવું આપણને સમજવા મળી રહ્યું છે કે બેંક નિફ્ટી પણ કન્સોલિડેટ કરી રહ્યા છે. આ જુઓ 3 દિવસનું બોક્સ બની ગયું, પણ આ લેવલ તોડતા નથી ત્યાં સુધી મંદી નથી કરવી આપણે. હવે તેજી માટે થઈને હજુ પણ જગ્યા છે. બાય ઓન ડિપ્સની આપણે સવારે વાત કરી હતી. સ્ટ્રેટેજી હજુ ઇન્ટેક્ટ છે. બેંક નિફ્ટીમાં પર્ટિક્યુલરલી વધારે, નિફ્ટીમાં પ્રીમિયમ મેલડાઉન થઈ રહ્યા છે. સો નિફ્ટીમાં એવી બાય ઓન ડિપ્સમાં બહુ તમને સફળતા નથી મળી, પણ બેંક નિફ્ટીમાં ડેફિનેટલી હજુ પણ જગ્યા છે. તો તે પણ તમારે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાનું. બેંક નિફ્ટી માટે અલ્ટિમેટ સપોર્ટ જે છે એ આ 10 દિવસની મૂવિંગ એવરેજ થાય છે 52,775. સો આ અલ્ટિમેટ તમારા માટે થઈને સ્ટોપ લોસ બનતો જોવા મળી રહ્યું છે. કોઈ પણ પ્રકારના લોંગ હોય તો 52,775. આવો હવે અહીંયાથી 15 મિનિટના ચાર્ટ પર આજના કારોબાર પર નજર કરીએ. આજનો કારોબાર એકદમ ઠંડો હતો. મેં જેમ કહ્યું તેમ ઉપર 53,775, નીચે 53,326. આ જ રેન્જ બની છે. દિવસની પહેલી કેન્ડલ તમારી બની તે અહીંયાથી ખાસ બની હતી. પહેલી કેન્ડલ બન્યા બાદ તમે જુઓ છો તે પ્રમાણે એકદમ નાની રેન્જમાં કારોબાર બાદ ન્યૂનતમ સ્તરો પર સપોર્ટ કેટલા સરસ છે તમે જુઓ. એક વખત અહીંયા લેવલ આવ્યું પછી ત્યાં તમે પહોંચ્યા જ નહીં. ડેઝ લો તમારા નવા ત્યાં બન્યા જ નહીં. બહુ સરસ સપોર્ટ તમે લીધો. ત્યાંથી પછી ઉપર પણ સારા એવા લેવલ્સ બતાવ્યા. ડેઝ હાઈ તમારા જે બન્યા હતા તે 775ના અહીંયા બન્યા, અને આપણી રેન્જ જે બને છે તે તો હવે 54,000ને ઉપર બની રહી છે. પણ અહીંયાથી પછી ફરી એકવાર કન્સોલિડેશન જરૂર આવ્યું, અને કન્સોલિડેશનમાં ફરી એકવાર તમે અહીંયા જે છે તે પેટર્ન બનતી જોઈ અને ફર્ધર સેલિંગ પણ તમને આવતું જોવા મળ્યું. હવે આવો અહીંયાથી ઓપન ઇન્ટરેસ્ટ પર. મંથલી એક્સપાયરીના ઓપન ઇન્ટરેસ્ટ શું કહી રહ્યા છે બેંક નિફ્ટીમાં તમને સવારે મેં હાઇલાઇટ કર્યું હતું. સ્ટ્રેડલ 53,000 અને 53,500. અત્યારે સ્ટ્રેડલ છે તો ખરા, પણ કોલ થોડા નબળા પડ્યા છે. પુટમાં થોડો વધારે ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યું છે, જે તમે જુઓ છો કોન્સન્ટ્રેશન થોડું બતાવે છે અહીંયાથી 53,500 પર, 53,000 પર. એટલે 53,000 જળવાવું જોઈએ. 53,500 પર ફાઇટ ચાલી રહી છે બુલ બેર બંને વચ્ચે. અલ્ટિમેટ સપોર્ટ તમારો થાય છે 52,500 પર, અને આ તરફ તમે જુઓ છો 54,000 પર. કોલનો સ્ટ્રોંગેસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ એટલે કે સૌથી વધુ ઓપન ઇન્ટરેસ્ટ અહીંયા. કન્સોલિડેશન અહીંયા પણ છે, પણ યાદ રાખવું જોઈએ આપણે કે વિદેશી રોકાણકારો જે છે તે અહીંયા ઓપ્શન્સ જે છે તે બાય કરીને ગયા હતા, અને ફ્યુચર્સમાં પણ તમને જગ્યા, એટલે હેજિંગ જે છે તે સારું થયું છે. અને બેંક નિફ્ટીના ફ્યુચર્સ એમણે ખરીદેલા હતા, પણ બેંક નિફ્ટી તમને આજે સાઇડવેઝ જોવા મળ્યો. અલ્ટિમેટલી તમે જોવા જાઓ તો હજુ પણ બેંક નિફ્ટી થોડો વધારે સ્ટ્રોંગ તો છે જ. સો એ કોઈ પ્રોબ્લેમ ન હોવો જોઈએ. તો આ છે ઓવરઓલ પરિસ્થિતિ. ઓઆઈ ચેન્જ બતાવી દો ફટાફટ. આજના જે છે તે ખાસ પુટના તમને એક્શન જોવા મળી જાય. 53,500 અહીંયા જુઓ પુટમાં સારું એવું કોન્સન્ટ્રેશન છે. કોલ છે પણ પુટમાં વધારે એડિશન, એટલા માટે સ્ટ્રેડલની જગ્યા તમારા માટે આ બનતી જોવા મળે. 53,000 પર થોડા પુટ આજના દિવસે આવ્યા છે. કમ્ફર્ટ જોવા મળી રહ્યું છે અહીંયા. કોલમાં કમ્ફર્ટ મેઇન છે 53,500માં,
આ તરફ 53,600-700માં અને આજે 54,000માં થોડું એડિશન પણ અહીંયા થતું જોવા મળેલું છે. સો બેંક નિફ્ટી થોડું વધારે હજુ પણ રિસ્ક રિવોર્ડ પોઝિટિવ હોય તેવા પ્રકારના જ સંકેત તમારા માટે અહીંયાથી બનતા જોવા મળી રહ્યા છે. આ છે આજનું સેટઅપ નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે. બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી બેંક નિફ્ટીમાં વધુ સરસ વર્કઆઉટ થઈ રહી છે તેવું આપણને જોવા મળી રહ્યું છે. નો ડાઉટ પ્રીમિયમ પણ મોંઘા છે, આ તે બધી પરિસ્થિતિ, અને હવે FIIs એકાદ અઠવાડિયામાં રજા પર પણ જતા રહેવાના છે. પણ એ પહેલાં આ છે પરિસ્થિતિ. એક બ્રેકનો સમય, બ્રેક બાદ આપણે ચર્ચા આગળ કરીશું. આપણે એક્સપર્ટ સાથે સમજીશું ભારતીય માર્કેટનું સેટઅપ. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો તમે. સોફાર એજ ઘટાડાના સંકેત યથાવત છે, હજુ પણ કોઈ ખાસ પરિવર્તન નથી. 24,600 ઉપર બંધ આપવાની કોશિશ અહીંયાથી થઈ રહી છે, નજર રાખીશું. આગળ વધીએ, વધુ ચર્ચા કરીએ. આપણી સાથે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર જોડાઈ રહ્યા છે, તેમની પાસેથી સમજીશું આજના માર્કેટનું સેટઅપ. કુનાલ, સ્વાગત. સૌથી પહેલાં તો સર ગુડ આફ્ટરનૂન. મંડે શરૂ થયો, ઠંડી મને લાગે છે, મેં જોયું ટ્વિટર પર, ત્યાં પણ થોડા સમાચાર તો આવી રહ્યા છે કે ઠંડી શરૂ થઈ ગઈ. અમદાવાદમાં પણ આજે જરૂર ફીલ થઈ અને માર્કેટ પણ થોડું થીજી ગયું છે. શુક્રવારે પણ કન્સોલિડેશન હતું, નાની રેન્જમાં હતા. એક વખત ઇવેન્ટ પૂરી થઈ RBIની પછી, અને આજે પણ એ જ પ્રકારે એકદમ નાની રેન્જમાં કારોબાર. સર ઠંડીનો ચમકારો નોર્મલી આ વર્ડ આપણે યુઝ કરતા હોઈએ છીએ અને તમે અમદાવાદની વાત કરો છો. યસ સર, માઉન્ટ આબુમાં -5 ડિગ્રી સુધીનું છે. એક્ઝેક્ટલી. દિલ્હીમાં જો ઠંડી એન્જોય કરવી હોય તો તમે થોડુંક સ્ટ્રેસ થાવ, માઉન્ટ આબુ જઈને આવો, તમને મજા આવશે. અને સર શબ્દ હજુ વીક શરૂ જ થયું છે સર. અને આપણે ત્યાં એક સચોટ આગાહીકાર કરીને છે, એટલે પરફેક્ટ વર્ડ તો મને નથી આવડી ગયો, આગાહીકાર કહીએ કે શું કહીએ, બટ અંબાલાલ પટેલ સર જેમણે કીધું છે કે આ વખતે ઠંડી કંઈક વધારે પડશે જે નોર્મલ ઠંડી કરતા છે એટલે, અને એમને વરસાદની પણ સચોટ આગાહી કરી હતી અને એ પ્રમાણે જ એવું લાગે છે કે ઠંડી પણ એ પ્રમાણે જ પડશે. હા, એની કોઈ ઇફેક્ટ માર્કેટ પર જોવા તો નહીં મળે, પણ હું એટલું જરૂરથી કહીશ કે માર્કેટ પણ ઠંડુ છે, બટ મને એવું લાગે છે કે ગ્રેજ્યુઅલી આપણને માર્કેટમાં એક ઉપરની મોમેન્ટમ, ઉપરનો ઉછાળો જોવા મળી શકે છે. 24,500ની ઉપર ક્યાંક ને ક્યાંક નિફ્ટી અત્યારે સસ્ટેન થઈ રહી છે, જે એક સારી વસ્તુ છે આવનારા દિવસો માટે. તો હું કહીશ કે જો કોઈની પણ લોંગ પોઝિશન હોય અત્યારે હાલ પૂરતી તો હોલ્ડ કરીને રાખવાની સલાહ છે. ઉપરમાં 24,800 અને 24,800 જો બ્રેક કરે તો 25,300 સુધીના લેવલ આપણને નિફ્ટીમાં જોવા મળી શકે. ઓવરઓલ મોમેન્ટમ અત્યારે પોઝિટિવ સાઇડ જ છે નિફ્ટીમાં. 24,500 સાથે હોલ્ડ કરીને રાખવાની સલાહ રહેશે. 24,500ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી રાખો. બેંક નિફ્ટી સર વધુ સરસ રિસ્ક રિવોર્ડ અત્યારે આપતો જોવા મળી રહ્યું છે, અને વિદેશી રોકાણકારો અહીંયા ફ્યુચર્સ જરા લોંગ પણ કરીને ગયા હતા. HDFC બેંકમાં પણ સ્ટ્રેન્થ છે. રેકોર્ડ હાઈ એન્ટિસિપેશન એવી હતી કે ફ્રાઈડે બતાવી દે, પણ એવું થયું નથી. પણ હા, અહીંયા પણ થોડું કન્સલ્ટેશન જરૂર થઈ રહ્યું છે સર. બેંક નિફ્ટીને કઈ રીતે જુઓ છો તમે? બેંક નિફ્ટીની પણ વાત કરીએ, અત્યારે જે પ્રમાણે બેંક નિફ્ટી ટ્રેડ કરતા આપણને જોવા મળી રહી છે. બેંક નિફ્ટી અત્યારે આ લેવલ પર નો ડાઉટ આજના દિવસમાં 116-120 નીચે છે, પણ બેંક નિફ્ટીમાં પણ અત્યારે હાલ પૂરતો એક સપોર્ટ આપણને જોવા મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક નીચે 53,000ના લેવલ પર સારો એવો સપોર્ટ છે, અને સાયકોલોજીકલ લેવલ છે 53,000. ઉપરના લેવલની વાત કરીએ, ઉપરના મોટાડાની વાત કરીએ તો 53,800 જો બ્રેક કરે તો પોસિબિલિટીઝ છે કે ઉપરમાં આપણને 54,500 સુધીના પણ લેવલ નિફ્ટી બેંક બતાવી શકે. ઓવરઓલ બેંક નિફ્ટીમાં પણ જો પોઝિશન હોય લોંગ તો 53,080 સાથે હોલ્ડ કરીને રાખવાની સલાહ રહેશે. ઓકે, સો 53,000નો સ્ટોપ લોસ અહીંયા પણ બનતો જોવા મળી રહ્યું છે બેંક નિફ્ટી માટે થઈને. પણ નિફ્ટી પણ અત્યારે ફિલહાલ લોંગ માટેની જ જગ્યાઓ બની રહી છે, નજર રાખીશું. સર પહેલા સ્ટોક્સ જાણી લઈએ તમારા, કયા કયા રેકમેન્ડેશન્સ આજે? સર અનમ્યુટ કરવું પડશે. સૌથી પહેલો સ્ટોક જે અત્યારે મને સારા મોમેન્ટમમાં જોવા મળી રહ્યો છે, મેટ્રોપોલિસ, જે અત્યારે 2180 પાસે ટ્રેડ કરે છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. અત્યારે લો લેવલ પર જોવા જઈએ તો જે એસએલ અત્યારે યર્સ આપણે મેન્ટેન કરીશું 2130નો રહેશે. અત્યારે 2180 પાસે છે, 2130નો તમે એસએલ મેન્ટેન કરીને ચાલો. ટાર્ગેટની વાત કરીએ તો ઉપરમાં 2220નો પહેલો ટાર્ગેટ છે, અને એ જો બ્રેક કરે તો 2280નો બીજો ટાર્ગેટ પણ, 2220 અને 2280નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. તો મેટ્રોપોલિસ છે, અને બીજો જે કોલ છે અત્યારે KPIT ટેક છે, જે અત્યારે ક્યાંક ને ક્યાંક 1541-1540 પાસે અત્યારે ટ્રેડ કરતા આપણને જોવા મળી ગયો છે. તો KPIT ટેક ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે અત્યારે 1540ની અરાઉન્ડ.
1470 નો અત્યારે આપણે આમાં ટાર્ગેટ મેન્ટેન કરીને ચાલીશું. અને ઉપરના લેવલની વાત કરીએ, ટાર્ગેટની વાત કરીએ તો ઉપરમાં 1600 નો પહેલો ટાર્ગેટ છે જે આપણને જોવા મળી શકે, અને એ જો બ્રેક કરે તેના પછી 1690 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. ઓકે, તો મેટ્રોપોલિસ અને કેપીઆઈટી ટેક આમ પણ આઈટી સ્ટોક સર તમે જો રેકમેન્ડેશનમાં ના લીધું હોત તો હું પૂછી લેત, કેમ કે ડેફિનેટલી કંઈક ને કંઈક નવા જૂની થઈ રહી છે. બટ તમે સિન્સ મેન્શન કરી લીધું છે તો હું થોડા હવે બીજા સ્ટોક્સ પણ જો કરીશ, અને તેમાંથી એક છે આઈટીઆઈ. આમ તો ઇન્ડસ્ટ્રી સિમિલર બટ થોડું પ્રોડક્ટ અલગ છે. સર શું થઈ રહ્યું છે કંઈ ખબર નથી પડતી. આઈટીઆઈ દરરોજ નવા વોલ્યુમ, કંઈક ને કંઈક પરિસ્થિતિ, ક્લિયર કટ માલ લાવ છે. 14% તેજી આજે ફરી એકવાર. આ લગભગ એક મહિનાની લગભગ સ્ટ્રીક ચાલી રહી છે. આઈ ગેસ એક મહિના પહેલાંની પણ હોઈ શકે, બટ તમે થોડું વધારે ચાર્ટ પર સમજાવી શકશો. બહુ જબરદસ્ત તેજી છે અને ક્લિયર કટ દરરોજ કોઈ આવીને માલ કોર્નર કરી રહ્યું છે. સાહેબ શું થઈ રહ્યું છે અહીંયા આઈટીઆઈ? ઘણી સારી મોમેન્ટમ મંથ ઓન મંથ બેઝિસ પર જોવા મળી છે. ઓક્ટોબર મંથમાં 210 નો હાઈ લો બનાવ્યો હતો, અને અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો 371 નો હાઈ બની ગયો છે. એટલે તમે કહી શકો છો કે ઓલમોસ્ટ 50-60% સુધીના રિટર્ન આપણને કાઉન્ટરમાં છેલ્લા 2 મહિનામાં જોવા મળી ચૂક્યા છે. નવી પોઝિશન ખરીદવાની સલાહ તો હજુ પણ નહીં રહી. આની કેમ કે રિસ્ક અત્યારે એટલું ફેવરેબલ નથી, બટ જો પોઝિશન હોય તો હોલ્ડ કરીને રાખો, કેમ કે મને એવું લાગે છે કે કાઉન્ટર ઉપરમાં 390 અને જ્યારે 390 બ્રેક કરશે, વન વેવ 470 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આ કાઉન્ટર આપણને બતાવવા માટે સક્ષમ છે. નવી ખરીદીને ચાલી સલાહ તો નથી, બટ જો હોય ઓલરેડી તો તમે એને હોલ્ડ કરીને રાખો. ક્લિયરલી હોલ્ડ કરી રાખો જો સારા ભાવે છે તો. બાકી હવે થોડું ઉપલા સ્તરો પર નવી ખરીદીમાં તો જોખમ ડેફિનેટલી છે જ, જેને આપણે આગળ પછી એડ્રેસ કરતા રહીશું. નેક્સ્ટ સ્ટોક સર મારે ખાસ ડિસ્કસ કરવો છે આજના દિવસે, અને તે છે વેલ્સપન કોર્પ. દિવસની શરૂઆતમાં જ સ્ટોકે સેલિબ્રેટ કરી લીધું હતું. ઇનફેક્ટ વિનિંગ સ્ટ્રીક અહીંયા પણ થોડું મંથલી ચાર્ટ સુધી ટ્રાન્સલેટ થઈ ચૂકી છે. ઓર્ડર્સ ખાસ યુએસથી આવી રહ્યા છે, મોટા ઓર્ડર્સ આવી રહ્યા છે, પાઇપ સપ્લાય આ તે બધાને લઈને. વચ્ચે બીએમસીના ઓર્ડર્સને લઈને પણ ચર્ચામાં હતી. એટલે આ કંપની જે છે તે મલ્ટી ગ્લોબલ મતલબ મલ્ટી કન્ટ્રી તો થઈ જ રહી છે, એમએનસી તો બની જ રહી છે, પણ સાથે સાથે જે એક્ઝિક્યુશન છે તે પણ કદાચ ચાર્ટ્સ સેલિબ્રેટ કરી રહ્યા છે અત્યારે કંપનીના. 805 પાસે છે અત્યારે, ઓલ ટાઈમ હાઈ પર છે. પણ હું થોડીક વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ આપીશ, કેમ કે ઉપરના મઠાડેથી આપણને અત્યારે પ્રોફિટ બુકિંગ પણ આવતા જોવા મળ્યું છે. જો કાઉન્ટર આવનારા દિવસોમાં 790 બ્રેક કરે ને તો મને એવું લાગે છે કે જે મોમેન્ટમ આપણને જોવા મળી છે, મોમેન્ટમ આપણને રિટ્રેસ થતી પણ જોવા મળી શકે છે. તો હાલ પૂરતું હું કહીશ કે તમે સસ્ટેન થવા દો આ લેવલ પર, પછી આપણે આમાં એક કોલ લઈને ચાલીશું. થોડું હજુ પણ સસ્ટેન થવા દો આ લેવલ પર, ત્યારબાદ એટલે એક વખત થોડું બેનિફિટ ઓફ ડાઉટ આપીએ આ કાઉન્ટરને, નજર રાખવાની રહેશે. માર્કેટ તો થોડા ઠંડા છે સર આજે, પણ નિફ્ટી એફએમસીજીને આપણે ખાસ ચર્ચા કરવાની છે. એમાં પણ ટાટા કન્ઝ્યુમર આજે નિફ્ટીનો ટોપ લૂઝર સર, 4.25% નીચે. હવે આ બધાનું મેઇન કારણ એફએમસીજીમાં વેચવાલીનું જે ગોદરેજ કન્ઝ્યુમરના નંબર્સ આવ્યા તે. ગોદરેજ કન્ઝ્યુમરના નંબર્સ આવ્યા. નંબર્સ એવું કહી રહ્યા છે કે ભાઈ અમારા માર્જિન ઘટશે, અમારા વોલ્યુમ ઘટશે. આ બિઝનેસ અપડેટ નંબર્સ નથી, બિઝનેસ અપડેટ છે Q3ના, જે જાન્યુઆરીમાં નંબર્સ આવવાની શરૂઆત થશે તેના માટેના બિઝનેસ અપડેટ. અને તેના કારણે બધી જ એફએમસીજી કંપનીઓમાં રિપલ ઇફેક્ટ્સ છે કે જો ભાઈ કન્ઝમ્પશન ઘટી રહ્યું હોય, વોલ્યુમ ઘટી રહ્યા હોય તો હકીકતે તો ભારતીય અર્થતંત્ર માટે પ્રોબ્લેમ. સો ગોદરેજ કન્ઝ્યુમરના ચક્કરમાં બધી જ એફએમસીજી કંપનીઓમાં આજે વેચવાલી છે સર. સો ઇન્ડેક્સની પણ ખાસ વાત કરીએ, કોઈ સ્ટોક તમને પસંદ હોય તો તેની પર ચર્ચા કરીએ. વેલ હું લિટરલી અત્યારે એફએમસીજી કાઉન્ટર્સને અવોઇડ કરીશ. રીઝન બીંગ 56,400 પાસે અત્યારે એફએમસીજી કાઉન્ટર ટ્રેડ કરે છે. ફર્ધર ઘટાડામાં 55,600 સુધીના લેવલ બતાવે, એટલે કે 800-900 પોઈન્ટ હજુ પણ નીચેનો ઘટાડો આપણને બતાવી શકે. જો 800-900 પોઈન્ટનો ઘટાડો જો આપણને આ લેવલ પર એફએમસીજીમાં જોવા મળે તો તમે એક્સપેક્ટ કરી શકો કે કઈ સ્પેસિફિક કેટલો ઘટાડો આવે. તો હાલ હું અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ. વોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખો તમે. ચાર્ટ્સમાં આજે બહુ ખાના ખરાબી થઈ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં, ઇવન ગોદરેજ કન્ઝ્યુમર પણ છે કે જેમાં પણ હાલત ખરાબ. HUL તમે જુઓ 3.5% નીચે. સો સેક્ટોરિયલ ઇન્ડેક્સને જોતા સર ક્લિયરલી આપણને અવોઇડનો જ વ્યૂ અહીંયાથી ખાસ આપી રાખ્યો છે. પણ સર ઓલ વેધર સ્ટોક તરીકે આઈટીસીને શું આ ઘટાડામાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે જોવો જોઈએ? બિકોઝ 500 ને અપ્રોચ કરતાં 450 તરફ હવે ફરી એકવાર આગળ વધવાની કોશિશ થઈ રહી છે. સો આઈટીસી ઓલ વેધર સ્ટોક છે, આપણે જાણીએ છીએ તે પ્રમાણે આજે પણ ઘટાડો બીજી બધી કંપનીઓ કરતાં તો ઓછો જ છે, 1.5% નીચે. ડેફિનેટલી તમે વાત તો સાચી કરી છે, બટ આમાં હું હજુ
વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ આપીશ. 464 પાસે છે કાઉન્ટર. વેઇટ કરો થોડું 455 450 પાસે આવે ત્યારે આપણે આમાં ખરીદી કરીને ચાલીશું. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. સર, એક કાઉન્ટર આઈટીની તમે ઓલરેડી વાત કરી છે. એક વખત વિપ્રો પર નજર કરીએ. સ્ટોક અત્યારે ફિલહાલ જે છે તે એક્શન બતાવી રહ્યું છે અને 2.5% ઉપર અત્યારે ફિલહાલ સમાચારો આ તે બધાને લઈને પણ એક્શન ભરપૂર જોવા મળી રહ્યું છે. સો આઈટી સ્ટોક્સમાં વિપ્રો જસ્ટ હમણાં જ કંઈ ખાસ એક્શન બનતું જોવા મળી રહ્યું છે અને અમુક આઈટી કંપનીઓ પર બ્રોકરેજ રિપોર્ટ્સ પણ આઈ ગેસ આવ્યા છે. એના કારણે થઈને પણ એક્શન અહીંયાથી ખાસ બની રહ્યું છે. વિપ્રો કઈ રીતે જોયો સર તમે? વેલ, ડેફિનેટલી મારી મોમેન્ટમ, મારી જે અત્યારે મારું જે એનાલિસિસ છે ઉપરની સાઈડનું છે, અત્યારે 303 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. ખરીદી કરીને ચાલવાની સલાહ અત્યારે કાઉન્ટરમાં રહેશે. લો લેવલ પર જે સપોર્ટ અત્યારે આવી રહ્યો છે 285 નો રહે, 285 ની એસએની સાથે ખરીદી કરીને ચાલો. ઉપરના મથાળે 328 જો બ્રેક થશે 360 સુધીના લેવલ આપણને આઈટીમાં આવનારા દિવસોમાં જોવા મળી શકશે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. હમણાં જ HSBC તરફથી કંઈક આઈટી કંપનીઓ પર એક રિપોર્ટ આવ્યો છે જેની અસર અહીંયા જોવા મળી છે. એમ્ફેસિસ છે, વિપ્રો છે, આ બધામાં આજે એક્શન ભરપૂર જોવા મળી રહ્યું છે. HSBCએ રિપોર્ટ આપ્યું છે. બધી જ આઈટી કંપનીઓ પર લગભગ તેમણે પોઝિટિવ રિવ્યૂ આપ્યો છે અને સરે ઓલરેડી પહેલાં જ KPIT પર આજના દિવસે રેકમેન્ડેશન પણ આપેલી છે. તો પરફેક્ટ ટાઈમે તમને સલાહ અહીંયાથી ખાસ મળી રહી છે. સર, લિમિટેડ ચાર્ટ હિસ્ટ્રીવાળો એક સ્ટોક લઈને આવીએ. હ્યુન્ડાઈ મોટર્સ તમિલનાડુમાં કંઈક 100 જેટલા EV ચાર્જિંગ સ્ટેશન લગાવવા માટે એમણે MOU કર્યા છે. આવનાર 7 વર્ષમાં 600 જેટલા EV ચાર્જિંગ સ્ટેશન લગાવવાનું ટાર્ગેટ છે. EV પ્રોજેક્ટ જે છે તેમને સપોર્ટ કરવા માટે EV ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત ઇન્વેસ્ટમેન્ટ કંપની કરવા માગે છે. હ્યુન્ડાઈ જે છે એમના વોલ્યુમ સર ટાટા કરતાં પણ ઓછા છે. ટાટા તો મલ્ટિપલ પ્રોડક્ટ્સમાં છે, કેમ કે એમની પાસે ટ્રક પણ છે, બસીસ પણ છે, કાર પણ છે. હ્યુન્ડાઈ જે છે તે પ્યોર કાર પ્લે છે અને ચાર્ટ હિસ્ટ્રી તો બહુ જ ઓછી છે. સમાચારોને લઈને ઇમ્પેક્ટ છે થોડી ઘણી સ્ટોક પર, આજે કઈ રીતે જોઈશું? એક વસ્તુ છે યસ, આ કાઉન્ટરમાં આ કાઉન્ટરની લિક્વિડિટી જોવા જઈએ તો બહુ મોટી છે કમ્પેર ટુ અધર્સ યસ ઓટો સેક્ટર્સની વાત કરીએ તો. અને લિસ્ટિંગ ગેઇન પણ સારા એવા પોસ્ટ નતા થયા. અત્યારે 1825 પાસે છે. હું કંઈ વધારે પડતું એક્સપેક્ટેશન આ કાઉન્ટરમાંથી અત્યારે નથી રાખી રહ્યો. હજુ થોડો ઘટાડો આવે એવું લાગી રહ્યું છે કાઉન્ટરમાં. નીચે 1500 થી લઈને 1400 સુધીના લેવલ આપણે આ કાઉન્ટરમાં એક્સપેક્ટ કરી શકીએ. એટલે જે લોકોને એવું લાગે છે કે IPOના ટાઈમ પર રહી ગયા, તો હું કહીશ કે સારું છે રહી ગયા. તમને નીચેના મથાળે આ કાઉન્ટરમાં પોઝિશન ભેગા કરવાનો મોકો મળશે ત્યારે તમે આમાં પોઝિશન બનાવીને ચાલી શકો છો. અને એક વસ્તુ અત્યારે છે કે નો ડાઉટ EV ચાર્જિંગને લઈને અત્યારે કાઉન્ટર જે પ્રમાણે ફોકસ કરી રહ્યું છે, મને એવું લાગે છે કે EV ચાર્જિંગ એ ઇટ્સ અ સેકન્ડરી પ્રોડક્ટ, ઇટ્સ અ સેકન્ડરી પાર્ટ. બટ કંપનીએ ક્યાંક ને ક્યાંક એની મેઇન જે પ્રોડક્ટ છે એટલે કે EV કારની ઉપર વધારે પડતું ફોકસ કરવાની જરૂર છે. કેમ કે અત્યારે રિસન્ટલી તમે જોયું હશે કે 23 થી 26 મને એક્ઝેક્ટ ડેટ યાદ નથી, પણ 23 કે 24 નવેમ્બરે જે 2 ગાડી મહિન્દ્રાએ લોન્ચ કરી છે, તમે કહી શકો છો કે સાયબર ટ્રક જે છે ટેસ્લામાં એને ટક્કર આપે એ પ્રમાણેની એ લેવલની ગાડી લોન્ચ કરી છે. અને મેં એના સ્પેસિફિકેશન જોયા છે અત્યારે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝમાં, પર્ટિક્યુલર ઓટો ઇન્ડસ્ટ્રીઝમાં અત્યાર સુધી એવી કોઈ ગાડી કોઈ બી કંપનીએ લોન્ચ નથી કરી જે ઓટો સેક્ટરમાં ટાટા મોટર્સનું અત્યારે મેઇન ફાળો છે. 70-80% માર્કેટ શેર છે. હજુ સુધી ટાટા મોટર્સ પણ એવી ગાડી લોન્ચ નથી કરી શકી. તો મને એવું લાગે છે કે મહિન્દ્રા આવનારા દિવસોમાં એક સારું એવું પરફોર્મ કરશે અને મને એવું લાગે છે કે 4-4.5 હજાર સુધીનો ભાવ પણ આપણે મહિન્દ્રામાં પર્ટિક્યુલર પ્રોડક્ટના બેઝ પર જોવા મળી શકે છે. તો સર તમે બુક કરાવવાને લાગો છો BE6E? અરે તમને ખરેખર યસ સર, મને જ્યારે ગાડી લોન્ચ થઈ ત્યાં સુધી મારી પાસે એક ડિલિવરી આવી ગઈ હતી 3XO ની, થોડું ઉતાવળ કરી લીધી આપણે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ સર, ડેફિનેટલી. બટ પ્રોડક્ટ તમે કીધું એ પ્રમાણે સારી છે. આજે કંઈક એના સમાચાર પણ હતા કે જે 6E બ્રાન્ડ છે તેને લઈને ઇન્ડિગો અને મહિન્દ્રાની વચ્ચે થોડું કંઈક કેસ પણ ચાલી રહ્યું છે. સો ઓબ્વિયસલી મેટર સબ્જેક્ટ ટુ સબજુડિસ એમ આપણે કહેવું જોઈએ, કોર્ટમાં છે. બટ હા, આ જ્યારે ગાડી આવી ત્યારે મેં જોક કર્યો હતો કે 2 છે નામ છે, BE6E એટલે 2 છે એમ આપણે ગુજરાતીમાં કહી શકીએ. 2 ગાડી આવેલી હતી એટલે 2 છે એમ. બટ ઇટ્સ ઓકે. હવે એ બ્રાન્ડ નેમ જો ચેન્જ થાય તો એ જોક પણ હું પછી પાછો ખેંચી લઈશ. મોસ્ટલી યસ, અત્યારની જેટલી પણ એડ આવી રહી છે એમાં આજે 6E ને લઈને જે અત્યારે ડિસ્પ્યુટ ચાલી રહ્યો છે ઇન્ડિગો અને મહિન્દ્રાને લઈને, આઈ થિંક રિસેન્ટલી જેટલી પણ એડ આવી છે એમાંથી આઈ થિંક 6E મહિન્દ્રાએ રિમૂવ કરી દીધું છે. તો પછી હવે શોર્ટ થઈ જશે મેટર, એટલે મારો હવે જોક પણ મારે ખેંચવો પડશે પાછો એવું લાગી રહ્યું છે.
બટ લેટ્સ સી આવો સ્ટોક્સ હવે બીજા નજર કરીએ. એક કાઉન્ટર સર માત્ર બીએસસી પર છે, પ્લસ વોલ્યુમ્સને લઈને પણ પ્રોબ્લેમ્સ હશે, બટ તો એ હું કમેન્ટ તમારા પાસેથી એન્ટિસિપેટ કરું છું, કારણ કે બીએસસી અને ઇનફેક્ટ એક્સચેન્જીસ દ્વારા અહીંયા થોડી નોટિસ આપવામાં આવી છે. સ્ટોકનું નામ છે મિષ્ટાન ફૂડ્સ. હવે 20%ની લોઅર સર્કિટ કન્ઝિક્યુટિવ બીજો દિવસ છે, એટલે ગયા અઠવાડિયે શુક્રવારથી આ ચાલુ થયું છે લોઅર સર્કિટ, અને આજે પણ છે. એક અઠવાડિયામાં 30%. હવે એ આંકડો તો કંઈ મતલબ નથી કરતો, પણ ગ્રુપ એન્ટિટી દ્વારા 100 કરોડ રૂપિયાનો ફંડનો ગેરઉપયોગ, મિસયુઝ કરવામાં આવ્યો છે, એટલે સેબીએ ખાસ પ્રતિબંધ લગાવી દીધો છે. કંપનીના પ્રમોટર્સ પર શેર બજારમાં કોઈ એક્શન નહીં કરી શકે. બહુ મોટા નેગેટિવ ન્યૂઝ છે અને તેના કારણે સ્ટોકમાં ઘટાડો. માત્ર બીએસસી પર છે, એટલે સ્વાભાવિક પ્રોબ્લેમ તો છે જ, આપણે બહુ વધારે એનાલિસિસ કરી પણ નહીં શકીએ. પણ તેમ છતાં પણ જે કોઈ પણ તમારા તરફથી ઇનપુટ, સર મિષ્ટાન ફૂડ્સ મને યાદ છે બહુ પહેલાં આપણે એક વખત કદાચ ડિસ્કસ કરેલો હતો, હવે તો પેની સ્ટોક જ બની ગયો છે. મને યાદ છે, આઈ થિંક આ સ્ટોકની આપણે પહેલા પણ ચર્ચા કરી હતી, અને એ વખતે નો ડાઉટ મોમેન્ટમ સારી હતી, એટલે મને યાદ છે ત્યાં સુધી આપણે આમાં બાય રિકમેન્ડેશન પણ આપ્યું હતું. પણ અત્યારે આ લેવલ પર જે પ્રમાણે સ્ટોક અત્યારે ટ્રેડ કરી રહ્યો છે અને જે મોમેન્ટમ અત્યારે આ કાઉન્ટરમાં જોવા મળી રહી છે, હું કહીશ કે દૂર રહેવું એ વધારે સારું છે, કેમ કે ક્યાંક ને ક્યાંક કંપનીના ફંડામેન્ટલ્સમાં ચેન્જીસ આપણને આવતા જોવા મળી શકે છે. કેમ કે જો ફંડનું ગેરરીતિપૂર્વક જો ઉપયોગ થતો હોય, પછી સવાલ ઊભો થઈ જાય છે જે પ્રમોટર છે એમના લોજિક પર, એમના એથિકલ્સ પર, અને પોસિબિલિટીઝ છે કે ફર્ધર ઘટાડો આપણને આ લેવલ પર જોવા મળી શકે છે. લોઅર પર અત્યારે જોવા જઈએ તો કાઉન્ટર લોક થયો છે લોઅર લેવલ પર, પણ ફર્ધર ઘટાડામાં હોઈ શકે આ કાઉન્ટર નીચે આપણને 10 રૂપિયા સુધીના પણ ભાવ બતાવી શકે. તો હું કહીશ કે ટોટલી અવોઇડ કરો એ વધારે સારું છે. નો ડાઉટ પેની સ્ટોકમાં અત્યારે આ કાઉન્ટર આવી શકે એવું લાગી રહ્યું છે. 10 રૂપિયાની અંદરનો કાઉન્ટર છે, એટલે ઘણા બધા લોકોની નજર આ કાઉન્ટર પર રહેશે, કેમ કે મોસ્ટલી લોકોની મેન્ટાલિટી એવી હોય છે કે 10ની અંદરનો કાઉન્ટર હોય છે એને લઈએ, કેમ કે 11-12 રૂપિયા થતા વાર નથી લાગતો, પણ એ કાઉન્ટરમાં પોસિબિલિટીઝ ફસાઈ જવાની પણ વધારે પડતી હોય છે, એટલે ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે આ કાઉન્ટરમાં. બિલકુલ. તો આ સમાચારને લઈને હજુ પણ નેગેટિવિટી યથાવત રહેવાના પૂરા સંકેત બની રહ્યા છે. ફોકસ રાખીશું. ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ ભારતીય માર્કેટ્સના ક્લોઝ પર ફોકસ કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છે. અત્યારે ફિલહાલ નજર કરો તમે, એકદમ ફ્લેટ ક્લોઝિંગ થશે. સતત બીજો દિવસ. શુક્રવાર પણ આવો જ હતો. હા, પણ શુક્રવારે કેન્ડલની સાઇઝ થોડી અલગ હતી, પણ આજે હવે તમે જુઓ તો કેન્ડલ જે છે તે એકદમ નાનકડી બનતી જોવા મળશે. સારી વાત એ છે કે વોલ્ટિલિટી ઇન્ડેક્સ કંટ્રોલમાં બંધ થવા જઈ રહ્યું છે, એટલે એ એક ખાસ પરિસ્થિતિ. સૌથી સરસ એક્શન આજે મિડકેપ સ્ટોક્સમાં હતું, એટલે આજે ક્લોઝિંગ પછી એ પણ ચર્ચા કરીશું કે મિડકેપ કાઉન્ટર્સનું સરસ ક્લોઝનું કારણ અને વિનિંગ સ્ટ્રીક 12મો દિવસ છે આજે. સતત 12 દિવસથી મિડકેપ અને સ્મોલ કેપ સેક્ટરમાં ખરીદદારી યથાવત છે. તો આવો ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે મિડકેપના ચાર્ટ્સ પર ખાસ નજર કરી લઈએ કે તમારા પાસે 12મો દિવસ કન્ઝિક્યુટિવ બહુ જ સરસ તેજી, અને અહીંયા જે પાર્ટિસિપેટ આજે ફરી એકવાર કરતા સ્ટોક્સ જોવા મળ્યા, તેમાં તમે જુઓ તો કલ્યાણ જ્વેલર્સ છે, સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ, ડેલિવરી, એટલે સેક્ટર રોટેશન, ઇવન કેપીઆઈટી જે તમે રેકમેન્ડ કર્યું, બધા જ સ્ટોક્સમાં બહુ સરસ એક્શન. સો મિડકેપના ચાર્ટ ખાસ સમજીએ આપણે, બહુ જ સરસ મજબૂતી આજે જોવા મળી છે. નો ડાઉટ એક સારી મોમેન્ટમ નિફ્ટી મિડકેપ પર જોવા મળી છે, અને છેલ્લા 4-5 દિવસથી જોવા જઈએ તો ફોન ટાઈમ ફ્રેમ પર હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશનમાં છે. હવે તો ઉછાળો પણ આપણને જોવા મળી શકે છે, એમાં પણ બે મત નથી. 21,753 પાસે નિફ્ટી મિડકેપ ક્લોઝ છે. ઉપરમાં 22,150 અને 22,150 જો બ્રેક કરે તો 22,550 સુધીના લેવલ આપણને નિફ્ટી મિડકેપમાં જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ મોમેન્ટમ પોઝિટિવ સાઇડની છે. એમાં મને એવું લાગે છે કે જે સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ છે એમાં પણ હજુ પણ સારી મોમેન્ટમ આપણને જોવા મળે એવું લાગી રહ્યું છે. તો વ્યૂ ડેફિનેટલી અત્યારે હું પોઝિટિવ સાઇડનો જ મેન્ટેન કરીને ચાલી રહ્યો છે નિફ્ટી મિડકેપમાં. ઓકે, સો વ્યૂ અત્યારે ફિલહાલ પોઝિટિવ જોવા મળી રહ્યું છે મિડકેપ માટે થઈને. અને આજના ક્લોઝ પર પણ નજર કરી લઈએ. 24,625નું ક્લોઝ છે નિફ્ટીનો. બેંક નિફ્ટીનો ક્લોઝ છે 53,420, 53,500થી થોડા નીચે, પણ લગભગ કોઈ રિસ્ક આમ તો કંઈ છે નહીં ખાસ એવું લાગી રહ્યું છે. HDFC બેંક આજે ક્લોઝ થયો છે 1880ના હાઈથી 1867નો ક્લોઝ તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. તો આવી સ્થિતિમાં લિમિટેડ રેન્જનું તમને ક્લોઝ પણ મજબૂતી સાથેનું ક્લોઝ જોવા મળેલું છે. સો બેંક નિફ્ટી
નિફ્ટીને સપોર્ટ હજુ પણ મળી રહેશે તેવું અહીંયા સોફાર લાગી રહ્યું છે. આજના ક્લોઝનું રિએક્શન પહેલાં તો સર 24,600 અને 53,400 બંને લેવલ્સમાં કોઈ પ્રોબ્લેમ અત્યારે ફિલહાલ નિફ્ટી બેંક નિફ્ટી રિસ્પેક્ટિવ? બંનેમાં કોઈ પ્રોબ્લેમ નથી. 24,600 પર નિફ્ટી છે, 24,500 આ લેવલ પર અત્યારે આપણે ફોકસ કરીને ચાલી રહ્યા છે. સામે સાઈડ બેંક નિફ્ટી જે 53,400 પર છે એમાં પણ અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી. જોવા જઈએ 53,000નું સપોર્ટ એના પણ આવી રહ્યો છે. એટલે મોમેન્ટમ તો અત્યારે ડેફિનેટલી પોઝિટિવ સાઇડની છે. પોઝિશન હોય તો હું કહીશ કે જ્યાં સુધી આ લેવલ બ્રેક નથી થતા ત્યાં સુધી હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. હોલ્ડ કરી રાખો, વ્યૂ આ પ્રમાણે જ હજુ પણ યથાવત રહેતો જોવા મળી રહ્યું છે. એક સેક્ટર સ્પેસિફિક ઓવરવ્યૂ હું અહીંયાથી ખાસ લેવા માંગીશ. એફએમસીજી તો હતું જ હાલત ખરાબ, પણ સામે મેટલમાં થોડું બાઇંગ છે. ચાર્ટ સ્ટ્રક્ચરને જોતા સર આ બાઇંગ કન્ટિન્યુ થાય એમ છે કે કેમ નિફ્ટી મેટલ? કારણ કે આ રોટેશનલ કહેવાય એ પ્રકારનું સેક્ટર છે અને આવી સ્થિતિમાં જ્યારે નિફ્ટી મેટલમાં આજે તેજી આવી છે, ડોલર આ તે ઘણી બધી વસ્તુઓ ડિમાન્ડ સપ્લાય અહીંયા જોવાનું હોય, નિફ્ટી મેટલના ચાર્ટ્સ કેવા લાગે સર આપણને? ચાર્ટ ડેફિનેટલી પોઝિટિવ લાગે છે. 9,455 પાસે નિફ્ટી મેટલ છે. પોસિબિલિટી છે ઉપરમાં 9,680 9,700 સુધીના લેવલ આપણને જોવા મળી શકે નિફ્ટી મેટલમાં. અને આજના દિવસમાં જોવા જઈએ તો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ટાટા સ્ટીલ, જિંદાલ સ્ટીલ, એનએમડીસી બધામાં સારી મોમેન્ટમ જોવા મળી છે. તો વ્યૂ અત્યારે ડેફિનેટલી મારો પોઝિટિવ સાઇડનો છે. જે પ્રમાણે અત્યારે ઇન્ડાઇસીસ અત્યારે મોમેન્ટમ આપી રહ્યા છે એમાં પણ ટાટા સ્ટીલ ઘણો સારો એવો ચાર્ટ લાગી રહ્યો છે. 146 ના એસએલની સાથે ટાટા સ્ટીલ પણ ખરીદી કરીને ચાલી શકાય 157 ના ટાર્ગેટ માટે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. સર એક કાઉન્ટર ખાસ ડિસ્કસ કરીએ આપણે, તે છે સીએટ. આજે નવા રેકોર્ડ હાઈ બની ગયા. સમાચારો પર તમને બતાવીએ સર સ્ક્રીન પર 10%થી વધુની તેજી હતી. વિચારો આપણી ઇન્ડિયન બ્રાન્ડ જે છે તે હવે ઇન્ટરનેશનલ કંપનીઓના જે કહેવાય કારોબાર ખરીદી રહ્યા છે અને એમાં પણ ઓફરોડ ટાયરનો ટ્રેક્સનો જે કારોબાર છે મિશલિન પાસેથી તે ખરીદી લીધો. સ્ટોકે બહુ સરસ સેલિબ્રેટ કર્યું છે સર આજે. વેલ ડેફિનેટલી તમે વાત સાચી કરી. સારી મોમેન્ટમ આપણને ઓવરઓલ ટાયર સેક્ટરમાં જોવા મળી. સીએચ છે, અપોલો ટાયર છે, બધામાં જ ક્યાંક ક્યાંક પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી છે. અને મને એવું લાગે છે કે આવનારા દિવસમાં હજુ પણ સારી મોમેન્ટમ આપણને ઓવરઓલ ટાયર કાઉન્ટર્સમાં જોવા મળશે. જે પ્રમાણે અત્યારે ટાયર સેક્ટર્સ અને ટાયર સ્ટોક ટ્રેડ કરી રહ્યા છે. તો વ્યૂ અત્યારે હું પોઝિટિવ સાઇડનો જ મેન્ટેન કરીને ચાલી રહ્યો છું. નવી ખરીદી કરીને ચાલવાની સલાહ તો અત્યારે હું ડેફિનેટલી નહીં આપી શકું, કેમ કે આજના દિવસમાં 10-11% સુધી સાઇડની મોમેન્ટમ પર સ્ટોક ક્લોઝ થયો છે 3415 પાસે. બટ જો તમારી પાસે હોય તો એને હોલ્ડ કરીને રાખો. 3600 અને પછી 3800 સુધીના લેવલ એઝ ટાર્ગેટ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ અને હવે આઈપીઓની સિઝન અને બાકી બધી જ ડિટેલ્સ જે છે તે ફરી એકવાર પૂર બહારમાં આવવાની છે. કારણ કે આઈપીઓ માર્કેટમાં હવે ગરમાવટ આવી જવાની છે. મોબીક્વિક કરીને એક કંપની છે કે જે પોતાનું આઈપીઓ લઈને આવી રહી છે અને આવી સ્થિતિમાં મોબીક્વિકના આઈપીઓને લઈને જે ડિટેલ્સ છે તેના પર આપણે સૌ કોઈએ નજર ખાસ રાખવાની રહેશે. તો આગળ વધીશું અને આગળ મારા સહયોગી યુમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. તેમની પાસેથી જાણીએ કે મોબીક્વિક આ કંપનીનો આઈપીઓ જ્યારે આવી રહ્યો છે શું ડિટેલ્સ છે, શું મહત્વનું ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. યુમિક. જી યસ, હવે આપણે સૌ કોઈએ નામ સાંભળ્યું હશે કે ફોનપે, ગૂગલ પે, પેટીએમ, રાઈટ? આ ત્રણ પછી ચોથા નંબરની સૌથી હાઈએસ્ટ ડિજિટલ પેમેન્ટ યુઝર્સમાં જો કંપનીનું નામ આવતું હોય તો એ છે મોબીક્વિક. હવે મોબીક્વિક કંપની શું છે, શું પ્રોવાઈડ કરે છે એ આપણે સ્ક્રીન ઉપર જાણીએ. તો આ મોબીક્વિક જે 2008માં કંપનીની સ્થાપના થઈ હતી અને આજે એક ડિજિટલ વોલેટ અને એક ઓનલાઈન પેમેન્ટ કરવાની એક સર્વિસ આપે છે, પૂરી પાડે છે. કે જેમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ તો યુટિલિટી કે આપણે બિલ ભરી શકીએ છીએ, મોબાઈલ રિચાર્જ કરી શકીએ છીએ, ઇલેક્ટ્રિસિટી બિલ ભરી શકીએ, સાથે સાથે ક્રેડિટ કાર્ડ બિલ ભરી શકીએ છીએ. પછી આપણે ઓનલાઈન ઓફલાઈન બંને આપણે રિટેલ સ્ટોર પર જઈને આપણે કંઈ બી ખરીદી કરવી કરી શકીએ છીએ, આપણે પેટ્રોલ પુરાઈ શકીએ છીએ. સાથે સાથે આપણે કોઈને અધર પર્સનને આપણે પૈસા પૂરા પાડવા હોય કે પછી યુપીઆઈ આઈડી, બેંક એકાઉન્ટ જોવું હોય અને કે સાથે સાથે સાઉન્ડ બોક્સ પણ કંપનીએ પૂરા પાડે છે. જેમ પેટીએમ આપણે સૌ કોઈ સાંભળીએ છીએ કે પેમેન્ટ કરવા પણ આવે છે કે પેટીએમ કરો, એવું જ આપણને આ પણ કંપની એક સાઉન્ડ બોક્સ પૂરા પાડે છે. એટલે કે ઓવરઓલ જે ગૂગલ પે, ફોનપેની જે પણ આપણે એક્ટિવિટી જોવા મળે છે દરેક વસ્તુ અહીંયાથી આપણને મોબીક્વિકમાં પૂરું પાડે છે. હવે આ કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે તેની આપણે ડિટેલ્સ જાણીએ. તો કંપનીના આઈપીઓ આપણને વેનસડે એટલે કે 11 ડિસેમ્બરના રોજ આપણે ચાલુ થશે, ઓપન થશે. જે તમે આમાં ફ્રાઈડે 13 ડિસેમ્બર સુધી તમે આમાં અપ્લાય કરી શકશો. એલોટમેન્ટ તમને અહીંયા 16 તારીખે મળશે કે તમને આઈપીઓ લાગ્યો છે કે નહીં ખ્યાલ આવશે. અને લિસ્ટિંગ ડેટની વાત કરીએ તો 18 ડિસેમ્બરે કંપની માર્કેટમાં લિસ્ટ થતો જોવા મળશે.
નેક્સ્ટ સ્લાઇડ તમને બતાવીશ કે કંપની ઓલરેડી જે ફેસ વેલ્યુ છે અહીંયા આપણને 2 જોવા મળી રહી છે, એટલે કે 2%, એટલે કે ઓલરેડી અહીંયાથી જે સ્ટોક છે સ્પ્લિટ થઈ ચૂક્યો છે. એની પ્રાઇસ બેન્ડની વાત કરું તો 265 થી 279 છે. લોટ સાઇઝ 53 શેર છે, એટલે કે એક રિટેલ એપ્લિકેશનમાં આપણને 53 શેરનો સમાવેશ થશે. ઇસ્યુ સાઇઝ 572 કરોડ છે, એટલે કે ઇસ્યુ સાઇઝ ઘણી નાની છે, એટલે સ્વાભાવિક ચાન્સીસ છે કે અહીંયા ઓવર સબસ્ક્રાઇબ પણ થઈ શકે છે. બીજો ફ્રેશ ઇસ્યુની વાત કરીએ તો ફ્રેશ ઇસ્યુ આપણને 572 કરોડ, એટલે કે ઓવરઓલ જે આંકડો છે કંપની લઈને આવી છે એ આપણને ફ્રેશ ઇસ્યુ જ જોવા મળી રહી છે. એક પોઝિટિવ વસ્તુ છે, એટલે કે એમના જે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર કે પ્રમોટર એમનો હિસ્સો નથી વેચી રહ્યા, જે એક પોઝિટિવ વાત છે. નેક્સ્ટ આપણે કંપનીના ફંડામેન્ટલ જાણીશું. કંપનીના ફંડામેન્ટલ જોઈશું સૌથી પહેલાં એસેટ. તો એસેટ કંપનીની 31 માર્ચ 2022માં 836 કરોડ હતી, જે વધીને 31 માર્ચ 2024માં 854 કરોડ થઈ, અને સારું ઇમ્પ્રુવમેન્ટ છે. અને 6 મહિનામાં 30 જૂન 2024 6 મહિનામાં 908 કરોડ, એટલે કે સારું ઇમ્પ્રુવમેન્ટ કંપનીની એસેટમાં છે. કંપનીની રેવન્યુ 543 કરોડથી ગ્રો થઈને 890 કરોડ, અને 2 મહિનામાં 345 કરોડ, એટલે કે આ થોડી કંપનીની આવકમાં અહીંયા થોડુંક ડાઉનસાઇડ જોવા મળી રહ્યું છે 6 મહિનામાં. બીજો કે કંપની નફો ઓલરેડી કંપની ખોટમાં હતી 123 કરોડ, જે ઘટીને 31 માર્ચ 2024માં કંપની ખોટમાંથી નફામાં આવી ગઈ હતી. પરંતુ આ જે 6 મહિના છે કે એમાં કંપનીનું પરફોર્મન્સ થોડુંક આપણને અહીંયાથી નિરાશાજનક થોડુંક જોવા મળ્યું છે, જેના કારણે ફરીથી કંપની ખોટમાં જોવા મળી છે. બીજો કંપનીની આપણે બોરોઇંગ જોઈશું તો 150 કરોડ કંપનીને દેવું હતું, જે અહીંયાથી વધીને 206 કરોડ અહીંયા સુધી કંપનીને જોવા મળે છે. એટલે કે કંપનીને દેવું એટલું કંઈ ખાસ વધ્યું નથી. કંપનીની આવક વધી રહી છે અને કંપનીનો નફો પણ ધીરે ધીરે જે ખોટમાંથી ઓલમોસ્ટ નફા તરફ કંપની આવી રહી છે. એટલે કે કંપનીના ફંડામેન્ટલ એટલા પણ સ્ટ્રોંગ નથી પણ ખરાબ પણ નથી. ઓવરઓલ ફંડામેન્ટલ કંપનીના સારા જોવા મળી રહ્યા છે. અને જેમ આપણે જોઈએ છીએ કે હવે ભારતનો ફોકસ ધીરે ધીરે આપણે ડિજિટલ પેમેન્ટ તરફ વધુ જોવા મળી રહ્યો છે. અને દિવસે દિવસે આપણે બી જાણીએ છીએ કે આપણે જે નોર્મલ જે કેશથી ટ્રાન્ઝેક્શન કરીએ એની જગ્યાએ આપણે યુપીઆઈથી ટ્રાન્ઝેક્શન વધુ કરી રહ્યા છે. એટલે કે સ્વાભાવિક છે કે આ કંપની ચોથા નંબર ઓલરેડી તેનું સ્થાન ધરાવે છે માર્કેટમાં, તો સ્વાભાવિક છે કે ધીરે ધીરે કંપનીનું એ પરફોર્મન્સ પણ આવનારા દિવસમાં સારું જોવા મળી શકે છે. અને કંપનીનું અત્યારે હાલ માર્કેટમાં ગ્રે માર્કેટ પ્રીમિયમ પણ ઓલમોસ્ટ 40% નજીક બોલાઈ રહ્યું છે. યસ, બિલકુલ. તો આ સંકેતો પર નજર રાખવાની રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો અત્યારે ફિલહાલ મોબીક્વિક આઈપીઓને લઈને અપડેટ, કારણ કે આઈપીઓ જલ્દી ઓપન થવા જઈ રહ્યો છે, જેને લઈને તમારે જાણવા જેવી વાતો પર ફોકસ આપણે કર્યું. આગળ વધીએ. આપણી સાથે કે જોડાયેલા છે અને હવે વધુ ચર્ચા કરીશું. આપણી સાથે ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના બ્રિજેશ સિંહ પણ જોડાઈ રહ્યા છે. બ્રિજેશ, આપનું પણ સ્વાગત અને ગુડ આફ્ટરનૂન સર. ક્લોઝિંગનું પહેલાં તો રિએક્શન. ભારતીય માર્કેટ્સ અહીંયા ઠંડીમાં જરા અસર કરતા જોવા મળી રહ્યા છે. હું કે સાથે પણ વાત કરી રહ્યો હતો કે ઠંડીની અસર 2 દિવસથી છે, શુક્રવાર અને આજે સોમવારે પણ જોવા મળી છે. સર, કન્સલ્ટેશન થઈ રહ્યું છે બેસિકલી. Good afternoon, યશભાઈ. As you said કે ઠંડી આવી ગઈ છે, but that doesn't mean કે માર્કેટમાં ઠંડી છે. It is just a halt, you can say in other words. You know, whenever such thing happen, it is just a halt. તો અગર તમે જો ઉપર 24,857નો હાઈ હતું, ત્યાંથી આમાં એક પ્રોફિટ બુકિંગ એક્સપેક્ટેડ હતી. ડેફિનેટલી સાયકોલોજીકલમાં 25,000 તમારું રેઝિસ્ટન્સ છે એન્ડ તમારું આ 24,700 ઓર 24,750 થી 24,815 બેન્ડનો જો રેઝિસ્ટન્સ હતો, દેટ હેઝ એક્ટેડ એન્ડ ફ્રોમ ધેર વી આર સીન. આવલી ચાર્ટમાં અગર તમે જો પ્રાઇસ ઇઝ બીન કન્સોલિડેટિંગ, બટ નેગેટિવ ફેક્ટરમાં આમાં તમારું જો ઓક્સિલેટર છે, whichever oscillator you follow, whether that be RSI, MACD, stock exchange, whichever you follow, they are making a lower highs formation, which indicates કે આવતી દિવસમાં તમે પ્રોફિટ બુકિંગ can be seen in the market. નીચેમાં સપોર્ટ વાઇઝ શું લાગે છે નિફ્ટીમાં? ઇમિડિયેટલી તમારું 24,400, 24,500 બેન્ડનો સપોર્ટ છે. અગર તમારું 24,400 બેન્ડ બ્રેક થયું, દેન another level to watch would be psychological mark. તમારું 24,000, 24,100 would be coming in the play. Resistance wide will again keep તમારું 24,857નો જો હાઈ હતું, રિસેન્ટ સ્વિંગ હાઈ, thereથી 24,870નો બેન્ડનો એક રેઝિસ્ટન્સ છે, અને આની ઉપર અગર ક્રોસ થયું, then psychological mark 25,000 will be coming in the play. But trend little bit towards the profit booking side one can expect. બેંક નિફ્ટીમાં અગર તમે જો સેમ પેટર્ન ફોર્મેશન છે એઝ નિફ્ટીમાં જો લાગે છે, લોઅર રાઇઝ ફોર્મેશન ઓન ઓક્સિલેટર ફ્રન્ટ. ઇમિડિયેટલી રેઝિસ્ટન્સ વાઇઝ અગર તમે વાત કરો તો તમારું 53,900નું ફર્સ્ટ હર્ડલ આવે છે. આની ઉપર અગર ટ્રેડ થયું, 54,200 વુડ બી કમિંગ ઇન ધ પ્લે. વેર સપોર્ટ વાઇઝ અગર તમે વાત કરો
તો ઇમિડિયેટ આનું જો સપોર્ટ છે 53,300ની આસપાસ આવે છે એન્ડ અગર આ બ્રેક થયું દેન બીજો તમારો સાયકોલોજીકલ માર્ક 53નો તો છે 53,000 બટ મને લાગે છે દેટ કેન બી બ્રોકન એન્ડ ઇટ માઇટ ડ્રિફ્ટ ટુવર્ડ્સ ધી લેવલ ઓફ 52,600 52,700 સો ઓવરઓલ ટુવર્ડ્સ ધી પ્રોફિટ બુકિંગ સાઇડમાં જ છે એન્ડ સ્ટીલ ડોન્ટ ગેટ પેનિક યુ સ્ટ્રિક સ્ટોપ લોસ અગર તમે લોંગ છો તો એન્ડ ઇવન તમે અગર શોર્ટ પણ છો વી કેન સી સમ વોલેટિલિટી ઇન કમિંગ ડેઝ ટુ હેપન. ક્લિયરલી વોલેટિલિટીની તૈયારીઓ તો આપણે અહીંયાથી ખાસ રાખવાની રહેશે જ. બ્રિજેશ સર, પહેલાં તમારા રેકમેન્ડેશન્સ જાણી લઈએ, કયા કયા સ્ટોક્સ તમારા રડાર પર? સો વન ઓર ટુ કોલ છે બાય સાઇડમાં એઝ વેલ એઝ અગર હું વાત કરું તો ડેલ ડિલિવરી ફર્સ્ટ કોલ છે 371ની ક્લોઝિંગ આઈપી છે. પ્રેઝન્ટ ડેટ કેન બી યુઝ ટુ ટેક લોંગ સાઇડ. તમે જો કે સ્ટોક હેડ મેડ અ બેઝ ફોર્મેશન 324નો બેઝ ત્યાંથી અમારી પ્રોફિટ બુક એક બેઝ ફોર્મેશન બન્યું ત્યાંથી અમારી પુલબેક રેલી આવી. નાઉ મોસ્ટ ઓફ ધ સ્ટોક ડેલી ચાર્ટમાં અગર તમે જો કે 200 દિવસના જો મૂવિંગ એવરેજ છે આની નીચે ટ્રેડ થાય છે બટ દે આર મેકિંગ ડબલ બોટમ ટ્રિપલ બોટમ ફોર્મેશન. સો વેન એવર સચ થિંગ હેપન વિથ ઇન્ક્રીઝ ઇન વોલ્યુમ તો આ ઇન્ડિકેશન છે કે આમાં એક પુલબેક રેલી આવશે એન્ડ દેટ પુલબેક રેલી વુડ ટ્રાય ટુ ટચ 200 મૂવિંગ એવરેજ. તો આનું જો 200 મૂવિંગ એવરેજની વેલ્યુ આવે છે 397 398ની આસપાસ આવે છે. પ્રેઝન્ટ ડેટ તમે બાય કરી શકો 371નો ક્લોઝિંગ છે, કોઈ પણ ઘટાડો તમે બાય કરી શકો. સ્ટોપ લોસ રાખો તમે 352નો એન્ડ દેન પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 398. અને આની ઉપર અગર હું વાત કરું 398ની ઉપર અગર ટ્રેડ કર્યું યા ક્લોઝિંગ આવી દેન ઇટ ઇઝ હેડિંગ ટુવર્ડ્સ ધી લેવલ ઓફ 425. રાઇટ નાઉ ફોર શોર્ટ ટર્મ વન વીક માટે 398 425 ટાર્ગેટ છે. બીજો કાઉન્ટર બાય સાઇડમાં હું અગર વાત કરું તો PCBL છે. આમાં એક રાઉન્ડિંગ બોટમ ફોર્મેશન થઈ ગયું છે સમવેર ઓન 380 અને ત્યાંથી આમાં એક બાઇંગ આવી છે એન્ડ ઇટ હેઝ મૂવડ અપ 379ની આસપાસથી ક્લોઝિંગ છે આમાં. પ્રેઝન્ટ ડેટ કેન બી યુઝ ટુ ટેક લોંગ ઓર કોઈ પણ ઘટાડો આવે ટિલ ધ લેવલ ઓફ 472 અગર આવે then તમે બાય કરી શકો. સ્ટોપ લોસ વાઇઝ તમે 455નો રાખીને ચાલો. ઉપરમાં અગર તમે ટાર્ગેટની વાત કરો તો ઇમિડિયેટ ટાર્ગેટ આનું 515થી 590ની આસપાસ આવે છે. અગર આ બ્રેક થયું then 540 would be the level to watch on the higher side. આ બે કોલ છે બાય સાઇડમાં ફોર 1 વીક. એન્ડ અગર હું સેલિંગની વાત કરું તો બે કોલ સેલિંગ બટ સાઇડમાં છે દેટ આઈ અપડેટ યુ. ફર્સ્ટ છે તમારું મીડિયા સ્ટોકમાં સેલિંગ પ્રેશર હતું તો આ પ્રમાણે તમે એક સન ટીવી જોઈ શકો. રાઇટ નાઉ 754ની ક્લોઝિંગ આપી છે. તો ક્લસ્ટર ઓફ મૂવિંગ એવરેજ ઓન ડેલી ચાર્ટ અગર તમે જો આની નીચે ક્લોઝિંગ આપી છે. પ્રેઝન્ટ ડેટ વન કેન ટેક અ સેલ કોલ ઇન ઇટ. સ્ટોપ લોસ વાઇઝ તમે 770ને રાખીને ચાલી શકો. એ નીચેમાં ટાર્ગેટ તમારું 725ની આસપાસ આવે છે. આ 3 થી 4 દિવસ માટે છે. એન્ડ બીજો જો સેલ કોલ છે ભારત ફૂડ છે. ભારત ફૂડમાં પણ તમે જો કે સ્ટોક એન્ડ જો છે એ ટોપ આઉટ થઈ ગયો છે એન્ડ રાઇટ નાઉ 1363ની ક્લોઝિંગ છે. તો આમાં મારી સલાહ છે કે કોઈ ઉછાળ આવે સમવેર અરાઉન્ડ 1375ની આસપાસ અગર આ સ્ટોક જાવે then one can take a sell call in it with the strict stop loss of 1395 and then play for the target of 1330 followed by 1320 zone. ઓકે, સો મલ્ટિપલ રેકમેન્ડેશન્સ તમને અહીંયાથી ખાસ મળી રહ્યા છે. બધા જ તમારા સ્ક્રીન પર ક્વિકલી આવી જશે. બધા પર નજર અહીંયાથી ખાસ રાખવાની રહેશે. સ્ટોક સ્પેસિફિક આગળ વધીએ. નિફ્ટીના અહીંયાથી ખાસ ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર હું નજર કરી રહ્યો હતો, જેમાંથી આજના દિવસે કન્ઝમ્પશનની થીમ સાથે જોડાયેલા સ્ટોક્સ FMCGમાં તો મેજર સેલિંગ હતું, પણ સારું બાઇંગ જે છે તેમાં એક લાર્સન પણ હતો. કે તમારા પાસે આવીએ પહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની થીમ, લાર્સન જેવો હેવી સ્ટોક અને એમાં પણ 2% બાઇંગ આવવું એ બતાવે છે કે આ સ્ટોકની જબરદસ્ત એક્શન છે. પ્લસ રેકોર્ડ હાઈ 4000ને એટેમ્પ્ટ વારંવાર હવે કરવાની કોશિશ આ સ્ટોક કરી રહ્યું છે. આજે 3947નું ક્લોઝ છે. વોલ્યુમ પણ સારા હતા સર. 33 લાખના સ્ટોક વોલ્યુમ 4000 રૂપિયાના શેરમાં હોય, ઇન્ટરેસ્ટિંગ. L&T મારો જે વ્યૂ છે પર્ટિક્યુલર કાઉન્ટરમાં એ અત્યારે પોઝિટિવ સાઇડનો છે. અને તમે આનો ડેલી ચાર્ટ જો જોશો તો તમને ખબર પડશે કે કાઉન્ટર ઓલરેડી આપણને બ્રેકઆઉટ બતાવી દીધું છે. 3950 પાસે છે. ઓલ ટાઈમ હાઈ પાસે કાઉન્ટર છે. મોસ્ટલી અનચાર્ટેડ ટેરિટરીમાં કાઉન્ટર આવી ગયું છે. અને વ્યૂ અત્યારે ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો જ છે. તમે વીકલી ચાર્ટ જુઓ, તમે મંથલી ચાર્ટ જુઓ, એઝ પર ધ MOM થિયોરી મને એવું લાગે છે કે આવનારા દિવસમાં આ ચાર્ટ
આ સ્ટોક ઘણો સારો એવો પરફોર્મ કરી શકે. તો વ્યૂ અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઇડનો જ છે. જો હું મીડિયમ ટર્મની વાત કરું તો આ કાઉન્ટર આવનારા દિવસમાં 4600 સુધીના લેવલ બતાવી શકે છે, અને જો હું પોઝિશનલ લેવલની વાત કરું તો આ કાઉન્ટર આવનારા દિવસમાં 4100 સુધીના લેવલ બતાવવા માટે સક્ષમ છે. તો ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે 3900ના એસએલઈ સાથે પોઝિશનલ માટે. બટ મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મની વાત કરું તો હું કહું તો હજુ પણ આ કાઉન્ટરમાં પોઝિશન બનાવીને ચાલી શકાય. ઘણા સારા એવા લેવલ આપણને આ કાઉન્ટરમાં આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. ક્લિયરલી સો વ્યૂ આ પ્રમાણે આવનારા દિવસોમાં હજુ પણ સારા લેવલ્સની એન્ટિસિપેશન્સ તમે રાખી શકો છો. આ છે લાર્સન તમારા માટે થઈને કે જેમાં જબરદસ્ત એક્શન જોવા મળી શકે છે. આગળ વધીએ, હોલ્ડિંગ કંપનીમાંથી એક બજાજ હોલ્ડિંગ આજે અમેઝિંગ મૂવ બતાવતો જોવા મળ્યો. બ્રિજેશ, આઈડિયલી એટલી સ્ટ્રોંગ મૂવ હોલ્ડિંગ કંપનીઓમાં આવવી ના જોઈએ, બટ આ પેટર્ન તમને યાદ હોય તો પાછલા 2-1 વર્ષથી બદલાઈ છે. હોલ્ડિંગ કંપનીઓમાં પણ બહુ જબરદસ્ત વાઇલ્ડ મૂવ આવે છે. એવું જ થયું આજે 4%ની તેજી બજાજ હોલ્ડિંગ્સ 11,122 પર. સાહેબ, તો ફર્સ્ટ ઓફ ઓલ તમે જો કે આનું જો એક રેન્જ જો છે 20 સપ્ટેમ્બરથી જો હાઈ હતું 11,280નો છે, એના આગળ ત્યાંથી આગળ તમે લો કાઢો, આનું જો લો આવે છે દેટ ઇઝ 10,400ની આસપાસ, દેટ વોઝ ઓફ 18 ઓક્ટોબર. આ રેન્જમાં ટ્રેડ કરતું હતું. તો ફર્સ્ટ ઓફ ઓલ આ નાની રેન્જ છે 11,350થી 10,000ની આસપાસ જો રેન્જ છે, આ રેન્જમાં ટ્રેડ થાય છે. અને આજના દિવસમાં it was eagerly to break that range and move up, but no problem, we can see in coming days also. વોલ્યુમ બ્રેકઆઉટ આપ્યું છે, પોઝિટિવ સાઇન છે. ક્લસ્ટર ઓફ મૂવિંગ એવરેજ જો છે તમારા 20 દિવસનો 50 દિવસનો આની ઉપર ટ્રેડ થાય છે, અગેન પોઝિટિવ સાઇન. ઇન્ડિકેટર ફ્રન્ટમાં લો તો હાયર લોઝ ફોર્મેશન છે, અગેન પોઝિટિવ સાઇન. સો આ ઓવરઓલ સિનેરિયો અગર હું વાત કરું તો પોઝિટિવ સાઇનનો છે. સપોઝ સમવન વોન્ટ્સ ટુ પ્લે ઓન ધ બાય સાઇડ, તો આ જો છે તમારું 11,350ની ઉપર અગર ટ્રેડ થાય દેન વન કેન ટેક અ બાય કોલ એન્ડ સ્ટોપ લોસ લાગો તમે 10,700નો. એના ઉપરમાં ટાર્ગેટ તમારું 12,500 12,700ની આસપાસ છે. સપોઝ સમવન હેઝ ઓલરેડી બોટ ઇટ તો તમારું આમાં 10,700 એક સ્ટોપ લોસ રાખી શકો. સો ઓવરઓલ ટ્રેન્ડ બાય સાઇડમાં છે. મને લાગે છે વી કેન સી સ્ટોક મેકિંગ અ ન્યૂ 52-week હાઈઝ ઇન કમિંગ ડેઝ. ક્લિયરલી 52-week હાઈ બહુ જલ્દી હજુ પણ આવી જશે બજાજ હોલ્ડિંગ્સ માટે. વ્યૂ આ પ્રમાણે અહીંયા જોવા મળી રહ્યું છે. સર, ફાઇનલી પ્રોફિટ બુકિંગ આવતું થોડું જોવા મળ્યું. ઝોમેટો કે તમારા પાસે લાવીએ. હેવી વોલ્યુમ હતા સર આજે, 5,11,00,000 અને 295 પર બંધ થયો છે, 2% નીચે, 300 ઉપર નીકળી ગયો. આ ઝોમેટો જ્યારે આવ્યો આઈપીઓ સમયે બધા એમ કહેતા હતા ન્યૂ એજ કંપની છે, શું કરી લેશે, ફૂડ ડિલિવરી છે, અને આજે જુઓ 300 પર સર સ્ટોક. વેલ, આઈ થિંક આપણે પહેલાં પણ વાત થઈ હતી અને એ વખતે આપણે ડિસ્કસ કર્યું હતું કે એક ટાઈમ હતો યસ જ્યારે લોકો ઇન્ટ્રિન્સિક વેલ્યુ પર વાત કરતા હતા, પ્રાઇસ ટુ બુક વેલ્યુ પર વાત કરતા હતા. પણ હવે એ કન્સેપ્ટ તો મને એવું લાગે છે કે થોડા ઓલ્ડ થઈ ગયા છે. હવે લોકો વાત કરે છે સેન્ટિમેન્ટ વેલ્યુ પર. સપોઝ કંપનીના ફંડામેન્ટલ સારા નથી પણ હોતા, પણ સેન્ટિમેન્ટ વેલ્યુ જો ત્યાં હોય છે તો અનજસ્ટિફાયેબલ પ્રાઇસ મુવમેન્ટમ આપણને જોવા મળતી હોય છે. અને જ્યારે એ ધ્યાનમાં આવતું હોય છે ત્યારે આપણને એક સ્ટાફ કરેક્શન પણ જોવા મળતું હોય છે. એટલે જે મુવમેન્ટમ આપણને ઝોમેટોમાં જોવા મળી છે ઇનિશિયલી એ બધી સેન્ટિમેન્ટ બેઝ પર હતી. બટ અત્યારે ક્યાંક ને ક્યાંક સ્ટોક સસ્ટેન થયો છે, એ સારી વસ્તુ છે. અને નો ડાઉટ 295 પર અત્યારે કાઉન્ટર ક્લોઝ થયો છે. ઉપરના મથાળે જોવા જઈએ 305 તો હાઈ બતાવ્યો છે. બટ હજુ પણ બેઝ ઓન ધ ટેકનિકલ પાર્ટ મારો જે વ્યૂ છે પોઝિટિવ સાઇડનો છે. હું પોઝિટિવિટી મેન્ટેન કરીને રાખીશ. તો એમાં ઘટાડો હવે નીચે 287-288 સુધી તો ખરીદી કરીને ચાલવાની ભલામણ રહેશે મારી. નીચે 272 એસએલઈ સાથે અને 320 સુધીના ટાર્ગેટ હું એક્સપેક્ટ કરી રહ્યો છું કાઉન્ટરમાં. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે ઝોમેટો માટે થઈને બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. બ્રિજેશ સર, તમારા પાસે લઈને આવીએ ઓબ્વિયસલી સ્ટોરી ઓફ ધ ડે કન્ઝમ્પશન એફએમસીજી, અને એમાં પણ ગોદરેજ કન્ઝ્યુમર આજનો ટોપ લૂઝર સર. નિફ્ટી 100નો મિડ કેપમાં 10%નો ઘટાડો હતો. ડોમેસ્ટિક જે કંઈ પણ એમનો બિઝનેસ છે તેમાં ડિમાન્ડ નબળી છે, માર્જિન ઘટશે. આ બધા સમાચારો વચ્ચે એફએમસીજીમાં મેજર સેલિંગ હતું. તમે કઈ રીતે જુઓ છો નિફ્ટી એફએમસીજી અને ઇનફેક્ટ ગોદરેજ કન્ઝ્યુમરની પણ સાથે વાત કરીએ. સો એઝ યુ હેવ બીન સેઇંગ કે આમાં સેલિંગ પ્રેશર તો છે તમારા ગોદરેજ કન્ઝ્યુમરમાં. બટ બિફોર દેટ વી સ્ટાર્ટ,
લેટ લુક આઉટ ધી નિફ્ટી FMG સેક્ટર. સો FMG સેક્ટરમાં આગળ તમે જો કે ઓલરેડી ઇટ હેડ મેડ અ ટોપ એટ 66,438 ની આસપાસ આવી, તો ત્યાંથી આમાં જો એક વન વે એક ડાઉનસાઇડ આવ્યું, ઇટ મેડ અ બેઝ એટ અરાઉન્ડ 55,400 ની આસપાસ, અને ત્યાંથી આમાં એક અગેન પુલબેક રેલી આવી અને ઇટ મેડ અ હાઈ ઓફ 58,700 ની આસપાસ. બટ overall sentiment strength wise still not looking promising, and after that we have seen pull down. મને લાગે છે first of all જો તમારું FMG સેક્ટર છે, if it is not able to cross 58,500 we can see more downside, and again it might retest 55,500, and અગર આમાં પણ સપોર્ટ નથી આવ્યું then it might break and it might retest towards the level of 53,200 350 3,500 ની આસપાસ આવી શકે. સો આ પ્રમાણે મોસ્ટ ઓફ ધ સ્ટોક FMGમાં સેક્ટરમાં જો છે, whether that be Marico, Godrej Consumer, Dabur, ITC, it might be affected. Especially talking about Godrej Consumer, daily chart પ્રમાણે અગર તમે જો તો લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન છે, નેગેટિવ સાઇન છે, 200 દિવસનું મૂવિંગ એવરેજ has already been broken and it has been trading below, price is trading below that level. ઇન્ડિકેટર ફ્રન્ટમાં અગર તમે જો તો લોઅર હાઈસ ફોર્મેશન છે, અગેન નેગેટિવ સાઇન, વોલ્યુમથી આમાં બીકવાલી આવી છે આજના દિવસમાં, અગેન નેગેટિવ સાઇન. તો આ પ્રમાણે ઇટ કેન મૂવ ફર્ધર ડાઉન. 1127 ની આસપાસની ક્લોઝિંગ છે. શું કરવાનું? મને લાગે છે કે નોટ એટ ધીસ લેવલ, કોઈ પણ ઉછાળામાં આવી શકે. 1150 1155 ની આસપાસ અગર આ સ્ટોક જાવે then one can take a sell call net. 1210 નો સ્ટોપ લોસ રાખીને ચાલો. નીચેમાં મને લાગે છે ઇટ કેન ગો ઇન 3 ડિજિટ 990 980 ની આસપાસ જવી શકે. સો ઓન રાઇઝ વન કેન ટેક અ સેલ કોલ ઇન ગોદરેજ કન્ઝ્યુમર. ટ્રેન્ડ નેગેટિવ સાઇનમાં છે એન્ડ કેન મૂવ ફર્ધર ડાઉન. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. કન્ઝ્યુમર કંપનીઓ જે છે તેમાં પણ આ વાત આપણે કરી, ગોદરેજ કન્ઝ્યુમરની ફોકસ રાખીશું. આગળ વધીએ. પેટીએમ પણ ઝોમેટો જેવી જ સ્ટોરી પર છે કે ફરી એકવાર તમારા પાસે આવીએ. પેટીએમ આજે એમણે જે પોતાનો સ્ટેક ઓછો કર્યો અને સોફ્ટબેન્કને હિસ્સો વેચ્યો છે ઇન્ટરનેશનલ કંપનીમાંથી, સિંગાપુરની પે કોર્પમાંથી પોતાનો હિસ્સો વેચ્યો, તેના કારણે બહુ મેજર એક્શન સ્ટોકમાં જોવા મળ્યું. સારી તેજી હતી સર, અને ફાઇનલી મોબીક્વિક પણ આવી રહ્યું છે, તો તેની પણ ઇમ્પેક્ટ થોડી પેટીએમને આવવાની છે, તો તેને લઈને પણ એક વખત ખાસ ડિસ્કસ કરી લઈએ સર. વેલ ડેફિનેટલી તમે વાત સાચી કરી. એક ટાઈમ પર જ્યાં કાઉન્ટર 540 550 પાસે હતું અને પછી ન્યૂઝ આવ્યા ઝોમેટો અને પેટીએમના, ત્યાંથી કાઉન્ટર જોવા જઈએ તો 550 પછી વન વે ઉપરમાં 1000ના લેવલ સુધી ગયો છે. અત્યારે નો ડાઉટ ઘટાડો આપણે જોવા મળ્યો છે, બટ ઘટાડો ડાયજેસ્ટેબલ છે. આ જસ્ટ નોર્મલ માર્કેટ મોમેન્ટમ છે, બટ પ્રેઝન્ટ લેવલ પર ખરીદારી કરીને ચાલવાની સલાહ બિલકુલ નહીં આપી, કેમ કે રિસ્ક રિવોર્ડ અત્યારે એટલું ફેવરેબલ નથી અને અત્યારે એટલો કોન્ફિડન્સ પણ મને નથી આવ્યો. તો કોઈ પણ ઘટાડો આવે 940 પાસે તો આપણે ખરીદારી કરીને ચાલીશું. લોકો લેવલ પર 880ના એસએલની સાથે, અને પહેલો ટાર્ગેટ 1000નો રહેશે ને એ જો બ્રેક કરે તો પોસિબિલિટી છે કે ઉપરમાં આપણને આ કાઉન્ટર્સ 1100 સુધીના પણ લેવલ બતાવી શકે. 1100 આગળ જતા જોવા મળી શકે છે, નજર રાખવાની રહેશે. અને આ સાથે જ સમય થઈ ગયો છે રજા લેવાનો. કે પહેલાં આપના પાસે આવીએ જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. વેલ, જે સ્ટોક મેં ડિસ્કસ કર્યા છે એમાં મારી પોતાની પર્સનલ પોઝિશન કોઈ નથી. હા, ક્લાયન્ટ વાઇઝ એ સ્ટોકમાં પોઝિશન હોઈ શકે છે. ઓકે બ્રિજેશ સર, આપના પાસેથી ડિસ્ક્લોઝર્સ. તો યશભાઈ, વોટ એવર સ્ટોક વી હેવ ડિસ્કસ આ ઇલિસ્ટ્રેશન પર્પઝ હતું, કોઈ પણ રિકમેન્ડેશન નથી છે. પર્સનલ મારી મારી ફેમિલી મેમ્બરની અપોનન્ટ્સની કોઈ પણ ઇન્ટરેસ્ટ નથી છે. ક્લાયન્ટ માઇટ બી હેવિંગ ઇટ. વ્યુઅર્સના ઓલવેઝ સલાહ છે, હેવ અ વર્ડ વિથ યોર ફાઇનાન્શિયલ એડવાઇઝર બિફોર ટ્રેડિંગ એની ઓફ ધ સ્ટોક્સ. એન્ડ તમારું ખૂબ ખૂબ આભાર ફોર કોલિંગ મી શો. બિલકુલ, થેન્ક યુ સર, થેન્ક યુ બ્રિજેશ સર, અને થેન્ક યુ કુનાલ સર. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને આજની ચર્ચામાં ભાગ લીધો તે બદલ. તો ભારતીય માર્કેટ આમ જોવા જાવ તો કન્સોલિડેશનના મૂડમાં હતા, પણ રેન્જ બંને તરફની ઇન્ટેક્ટ છે. ઉપરના આપણા જે રેઝિસ્ટન્સ છે 24,750 તે પણ મેન્ટેન થયા છે, અને ન્યૂનતમ સ્તરો પર જે 24,550ના આપણે સપોર્ટની વાત કરી હતી તે પણ સોફાર મેન્ટેન થયું છે. આવતીકાલે ફરી એકવાર નવા દિવસે જ્યારે મળીશું, શું આમાંથી કોઈ બ્રેકઆઉટ બંને તરફમાંથી કોઈ એક જગ્યાએ આવે છે કે નહીં, નજર રાખવાની રહેશે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.
ક્લોઝિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડ બુલ્સ. अब ट्रेडिंग सबके बस की बात है.